સુરતમાં ફરી સામૂહિક આપઘાતની ઘટના બનતા ચકચાર મચી જવા પામી। આર્થિક સંકળામણના કારણે માતા પિતાએ 30 વર્ષીય પુત્ર સાથે ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર મચી। છેલ્લા કેટલાક સમયથી સુરત શહેર આપઘાતનું શહેર બની રહ્યું છે। છેલ્લા કેટલાક મહિનામાં પરિવાર સામૂહિક આપઘાત કરે તેવા કિસ્સા સુરતમાં વધી રહ્યા છે। સુરતમાં ફરી એકવાર સામૂહિક આપઘાતનો કિસ્સો બન્યો છે। સુરતમાં અમરોલી વિસ્તારમાં પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી। 30 વર્ષીય પુત્રે માતા પિતા સાથે આપઘાત કર્યો। સુરતના અમરોલી રોડ પર આવેલ એન્ટેલિયા ફ્લેટની આ ઘટના આર્થિક સંકળામણના કારણે એક પરિવારે આવું પગલું ભર્યું। 50 વર્ષીય માતા પિતા ભરતભાઈ દિનેશભાઈ સંસાગ્યા અને નીતાબેન ભરતભાઈ સંસાગ્યાએ 30 વર્ષીય પુત્ર હર્ષ ભરતભાઈ સંસાગ્યાએ સાથે મળી દવા પી મોતને વહાલું કર્યું। ઘટનાની જાણ થતાં ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ત્રણેયને મૃત જાહેર કર્યા છે। બનાવને લઈ અમરોલી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ તપાસ શરૂ કરી। ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે। આર્થિક સંકળામણથી કંટાળી લેણદારોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। પુત્ર બેંક લોનનું કામ કરતો અને દેવું થતા લેણદાર હેરાન કરતા હોય જેથી આખા પરિવારે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું। ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કેશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે C202 એન્ટાલિયામાં રહે છે એ હર્ષ ભરતભાઈ સિચાણિયા, ભરતભાઈ દિનેશભાઈ, વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે। આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે 8 તારીખે 12 વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાવ્યા હતા। એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા। બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનો ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા। એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું, લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા। બેંકનું પ્રેશર હતું, બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઇડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે। આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે। મારું નામ દિલીપભાઈ કેશુભાઈ સિસંગિયા છે। દિલીપભાઈ, શું ઘટના બની? ઘટનામાં તો અમારા જે છે ને લેડીઝ એ મારે બેન થાય, મામાની દીકરી અને મારા બનેવી છે અને ભાણિયો એ દિવાળી પહેલાં મતલબમાં એને ફ્લેટ રાખેલો હતો પ્રાઇવેટમાં અને હીરાનો વ્યવસાય કરતા હતા બે બાપ દીકરો બે। અને એ દિવાળી પછી હીરામાં એકદમ ઠંડુ થઈ ગયું એટલે લોનના હપ્તા 4-5 માસે ચડી ગયા અને પાછો મારા બનેવીની તબિયત ખરાબ થઈ ગઈ એટલે 10-15 દિવસ એને દાખલ કર્યા હતા દવાખાનામાં અને સંક્રમણ મતલબમાં પૈસાની જ વધી ગઈ એની એમ। એટલે અમને ખાલી કહેતા કે ભાઈ પૈસાની જરૂર છે પણ અમે નાના માણસો છે એટલે મતલબ નાની એવી મદદ અમે કરતા એને એમ। કઈ જગ્યાએ રહે છે? એ જગ્યાએ છાપરા ભાઠા રહે છે અને હું રહું છું વેડ રોડમાં છે એટલે અમે થોડુંક દૂર પડી જતું એમ મતલબમાં મુલાકાત અમે 3-4 મહિને અમે એની ઘરે જાય ત્યારે મુલાકાત થતી। અમને તો ફોન આવેલો હતો રાતના 2 વાગ્યે અને અમે સીધા દવાખાને આવ્યા હતા પછી ડૉક્ટરે જાહેર કરી દીધું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।